जी भगवान साया जी ने के जो आटली मारी विनती रे साया जी ने के जो एटली ए मारी विनती रे ए जैने के जो दासी नो संदेश जैने के जो दासी नो संदेश साया जी ने के जो रे एटली मारी हालो सखी सून मां पियू जी ने मड़वा हालो हालो सखी सून मां सून मां फेरी ले जो भगवो जो ने भेद सर्वे सहेलियो ओ फेरी ले जो ए भगवो जो ने भेद साया जी ने के जो आटली ए मारी ए बीती होई ते जाने रे ओहो पर बीती ए सुजाने प्रीत ने बीती होई ते जाने बीती होई ते जाने रे ओहो पर बीती ए सुजाने प्रीत ने अन कुआरी सुजाने एना पति नो वियोग कुआरी
સતીનો વિયોગ સયાજીને કેજો રે આટલી મારી વિનતી દાસી છે તમારી રે ઓ દર્શન દર્શન એ કારણ દુબળી એ દાસી છે તમારી રે ઓહો દર્શન એ કારણ દુબળી એ રે દાસીને દર્શન દેજો ને હમેશ રે દાસીને દર્શન દેજો ને હમેશ સયાજીને કેજો એટલી એ મારી વિનતી સદગુરુને પ્રતાપ ઓહો દાસી જીવન એ જીવન બોલ્યા ગુરુના પ્રતાપ એ દાસી જીવન એ જી બોલ્યા એ દાસી જીવન ગતરે ગગનો દાસ દાસી જીવન ગત ગંગાનો દાસ સાયાજીને કેજો રે આટલી એ મારી વિનતી એ મારી વિનતી જીવણ બાપા ઈશ્વર પોતાના સદગુરુને સાયાજી કીધો છે. સાયાજી એટલી મારી વિનતી સાયાજીને કેજો રે એટલી મારી વિનતી પિયુજીને મળવા સાલોને સખી સૂનમાં સાલો સખીઓ એટલે આપણી ઇન્દ્રિયો જો ઈશ્વરને પીયું એટલે ઈશ્વર પરમાત્મા એને તમારે બધાઈને જો મળવું હોય તો ક્યાં મળવાનું ઠેકાણું ક્યું છે કે પિયુજીને મળવા રે સાલો સખી સૂનમાં સૂન એટલે શ્વાસોશ્વાસ ફરીથી વાત આવી સાલો સખી સૂનમાં પણ સૂનમાં જવા માટે પહેરી લેજો બધી ભગવો ભેખ એટલે માણસ મીડિયા ભગવાન કપડાં પહેરવા ભગવો ભેખ એટલે વૈરાગ બીજું બધું મૂકી દો છોડી દો મારી તારી નિંદા ખોદણી કામ ક્રોધ લોભ મોહ મત્સર એ બધું છોડી અને એક બની જાય. ગુરુ દત્તાત્રેય એક કુંવારી દીકરીને ગુરુ કર્યો 24 ગુરુમાં ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા
ઘરમાં ખાંડતી હતી, કંઈક ચોખા કે કમોત કે જવારી કે કંઈક હાંબીલું લઈને ખાંડતી હતી. પોતાનું બાળક ઘોડિયામાં પોઢ્યું છે અને પોતે ચૂડિયું પહેર્યું હતું 2-3. હાંબીલે તે ખાંડે ને એટલે ઓલો ખખડે એટલે બાળક ઉઠી જાય, એટલે એક કાઢીને મૂકી દીધી. વરી ખાંડ્યું તો વરી 2-3 હતી તો વરી બીજી કાઢીને મૂકી દીધી. વરી 2 રહ્યું તો વરે ખખડી તો ત્રીજી કાઢીને મૂકી દીધી. એક રહી પછી ખખડતી બંધ થઈ. ગુરુ દત્તાત્રેયે જાણ્યું કે આ મારો ગુરુ છે, આ કુંવારી દીકરી છે. જ્યારે એક રહીને સુરતા એકલી, ત્યારે ઈશ્વરનો અનુભવ થાય. આવા 24 ગુરુ કર્યા. ટીટોળાની ગુરુ કર્યો. લક્ષ લેવાનું, ગમે ત્યાંથી ગુણ તમને જડે. ટીટોળાની ગુરુ કર્યો. એક મોટો ટીટોળો માંસનો લોસ સાંસમાં લઈ અને જાતો હતો. એક જગ્યાએ બેઠો ટીટોળો, ત્યાં બેઠો, બીજા 4-5 ટીટોળા આવી અને આને મીંડ્યા સાસુ મારવા. ઓલો વિચાર કરે કે મારો કઈ વાંક નથી, મેં આને કઈ કીધું નથી, છતાંય આ સાસુ કામ મને મારે. તોય સાસુ મારવાનું ચાલુ રાખ્યું, એટલે સાસમાંથી ઓલો લોસો હેઠો પડી ગયો. એટલે ઓલા ટીટોળા લોસ આમ વરગી ગયા. ત્યાં ખબર પડી કે હા, સાસુ મારવાનું કારણ આ લોસો. એટલે સાસુ મારે લોસો, એટલે જ્યાં સુધી કહમાંથી કૂસી ન છોડાય ત્યાં સુધી. 70 વર્ષ ત્યાં હોય તો એ કહી કૂસી ન છોડે. પડખું ભરે વહુ કે લે હાહુ બિચારાને લાગતી હે કૂસી છોડી લઉં. છોડવા ગઈ તો શું કરો વહુ? તો એ જે કૂસીમાં મોહ છે, ઈ લોસો, ઓઈલો લોસો નહીં, આ લોસાનો મોહ છે ને. કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધા ટીટોળા સાસુ મારે છે. હજે એટલું કરી લાવું ને, હજે આજે કરી લાવું ને, ઓલું કરી લાવું, આમ કરી લાવું. હાવ નિવૃત્ત થઈ ગયા હોય તોય. હવે સત્સંગમાં આવો, સત્સંગમાં બસ બાપુ આ છેલ્લા 2 છોકરા હે પરણી જાય ને એટલે રામસાગર લઈ લેવો. થોડોક ટાઈમ થયો બાપુ પાછા આવ્યા તો બસ બાપુ હવે એક રહ્યું, આ એકને પરણી જાય ને બધું થઈ જાય ને એટલે રામસાગર લઈ જ લેવો છે. હવે સત્સંગમાં જવું. 2 વર્ષ થયા બાપુ પાછા આવ્યા તો પરણી ગયો તો કે હા બાપુ બધું થઈ ગયું, પણ આ દીકરાને ઘેરે મીઠું ફળ આપી દે ને તો રામસાગર લઈ લેવો છે. હે મીઠું ફળ આપ્યું ને પાછા બાપુ આવ્યા. બસ એવું આના લગ્ન છેલ્લે જોતું જાવ. આ તરિયા વગરનું ભૂંયરું કહેવાય. હે આનો પાર છે આવે કોઈ તો પોતાનું કેવા જેવું નથી કઈ કામ થાય. એટલે સંતો કહે કે આગળ ધંધો પાછળ ધંધો. ભલે ધંધો કરો, કરવાની ફરજ છે આપણી. આગળ ધંધો પાછળ ધંધો, ચારેય બાજુ ભલે ધંધો કરો, પણ ધંધામાં રહી અને સદગુરુનું ધ્યાન ધરે ને એ સાહેબ કો બંધો. ઈશ્વરમાં ટાઈમ આપો. ખોટા ટાઈમ આપણે બગાડીએ જાજા. એ ટાઈમ બધાય તમે વિચાર, આમ બહારની સભામાં આપણે મેં કીધું હતું કે તમે એક દિન રોજ નીસી લખો. સવારમાં ઉઠી અને આપણી જરૂરિયાતના કામ કેટલું કીધું અને નકામું કેટલું કીધું. તો તમને ખબર પડી છે કે જરૂરિયાત કરતા 90% બીજું નકામું કર્યું છે આપણે. એ ટાઈમ નકામું કર્યો ને એમાં એ ટાઈમમાં મનને ભજનમાં લગાડો, ઈશ્વરના ભાવમાં લગાડો. કંઈ ન આવડે તો સત્સંગને પાછો યાદ કરો કે આપણે સત્સંગમાં ગયા હતા, હું કીધું. એનું મનન કરો, શ્રવણ કરો, મનન કરો, પછી નિધિધ્યાસન કરો અને જીવનની અંદર ઉતારો. જો જીવવાની મજા. હે બધું ભૂલાઈ જાય, બધું દુઃખ ભૂલાઈ જાય, સુખના સૂરજ ઉગી જાય તમારે. ભલે ગમે એટલું દુઃખના ડુંગર હોય તોય. એટલે જીવણ બાપા કહે કે સાયાજીને કહેજો સર્વ સાહેલીઓ પહેરી લેજો ભગવો ભેખ. જેના મનની અંદર આ બધું નીકળી જાય ને એ ભગવો ભેખ પહેર્યો કહેવાય. બાકી કપડાં બદલાવે કઈ વહે કઈ નથી.
પહેરી લેજો રે ભગવો ભેખ, એવા સાયાજીને કહેજો કે આટલી મારી વિનતી. વીતી હોય તે જાણે, પરવીતી શું જાણે પ્રીતને. જેને વીતી હોય, જેની ઈશ્વરનું ભજનમાં બેઠા હોય, જેને સદગુરુ મળ્યો હોય અને જેની સુરતા ઈશ્વરમાં લીન થઈ ગઈ હોય ને, એને ખબર હોય કે પ્રેમ શું કહેવાય. હે, વીતી હોય જાણે, પરવીતી શું જાણે પ્રીતને. કુંવારી શું જાણે પતિનો વિયોગ. કુંવારી દીકરી હોય એને ખબર જ ન હોય કે પતિનો વિયોગ શું છે. હે, એવી રીતે જ્યાં સુધી આપણી સુરતા કુંવારી છે, ઈશ્વર સાથે એના લગ્ન નથી થયા. મીરાબાઈ કે સદગુરુએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. કુળ સજને સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. મારું સગપણ મારા સદગુરુ રોહિદાસ બાપાએ ઊંસું કુળ અવિનાશ હતું ને ન્યા સગપણ કરાવી દીધું, ન્યા બ્રહ્મ સંબંધ બાંધી દીધો. હવે મારે કોઈની ફિકર જ નથી. બીજાઓને બિચારાને શું ખબર હોય કે આને શું છે વેદના. ગોરખ જતી કે ઘાયલ થઈને હું ઘૂમતી ફરું, જપું મારા પીયું પીયું ના જાપ. એવો કોઈ તો બતાવો અમને, આ જોગીડો કોઈ જોયો? હે, કોઈ રે બતાવો ને અમને જોગીડો. ઈ જોગી મારી કાયાનો છે ઘડનાર. હું રે હરણીને પીયું મારો પારધી, માર્યા અમને શબ્દના બાણ. જો ઈ દાસી થઈ ગઈ ગોરખ, માર્યા અમને શબ્દના બાણ. એવો કોઈ રે બતાવો. આ કોણ બતાવે આ જોગીડો મારા ગુરુ વગર? કહે રે મસુંદર એ સુનો ગોરખા. એ ગોરખ કહે મસુંદર, આ જોગી વસે તારી કાયાની માય. આ જોગીડો તારા અંતર ઘટની અંદર વસે છે. એવો કોઈ રે બતાવો અમને જોગીડો. પિયુજીને મળવા કુંવારી શું જાણે પિયુનો પતિનો વિયોગ. એવા સાયાજીને કહેજો કે આ છે મારી વિનંતી. હવે આ જીવન તને અરજ કરે છે, મારી આ કરજ ભરી દ્યો. કયું કરજ? જન્મો જન્મનું જે કર્મનું કરજ છે ને, એ ભરી દ્યો. આ જોગ બંધનની જેલ છે, આપણે બધા જેલમાં પુરાણા છે. જીવન એકલો નથી, પણ એ કરજમાંથી છૂટવા માટે ઈશ્વરનું ભજનની મૂડી ભેગી કરાઈને થાય ને તો એ ભરી દે એવો છે. સાયાજીની કેજો રે દાસી છે તમારી, તમારા દર્શન કારણ વિનાની દુબળી છે. બાકી બીજું કોઈ નથી જોતું મારે જીવન છે. આ દાસી દુબળી કેમ છે, ગરીબ કેમ છે? તો કે તારા દર્શન વિનાની દુબળી છે. ઈ દાસીને તું દર્શન હંમેશ દેજે, કાયમ. નકર આ દાસી રહી હગે એમ નથી. ગુરુના પ્રતાપે દાસી જીવન બોલ્યા, દેજો અમને સંતોના શરણમાં વાસ. સદગુરુના શરણમાં દેજે. એવા સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી. સવાર 4 વાગ્યા તોય ક્યાંય કોઈ દેખાણું નહીં. સેલે સેલે ભગવાનને પણ જેમને તેમ બોલવા માંડ્યો દાસીજીઓ કે દેવકી પેટે તું પાણો જન્મ્યો તો ધોબી ગારે લુગડા તો ધોવા થાત. હવે કેમ નથી દેખાતો? કોણ કહી હગે કે જેના પાસે મૂડી પડી છે સત્ય નામની. બાકી એમ કેવું હેલું નથી. એટલું ભજન કરું છું, એટલો તારા શરણમાં રહ્યો, છતાંય તું કેમ દેખાતો નથી? સબરીબાઈના બોર ખાવા તેથી 1000 હાથ કર્યા હતા. ભીલની દીકરી જ્યારે સબરી બોર વીણવા જાય છે જંગલની અંદર, ત્યારે કોઈ કડકો સિપાઈ આવ્યો, એ આ વન અમારું રાખેલું છે, કેમ બોર વીણસ? તો કે હાલે. તો કે ઈ ખોરામાં શું છે? તો ખોરામાં બોર હતાડીને રાખ્યા હતા સબરી. એ કાઢી નાખ. એટલે સબરી અહીં ઘા કર્યો, એ મારા નાથ લેજે. તો 1000 હાથ કરીને એક બોર લઈ લીધું. તો કઈ લેવા ટાણે 1000 હાથ કાઢ્યા હતા, દેવા ટાણે તારો એક જ હાથ નથી દેખાતો. તો ક્યાં હતાઈ ગયો? ભગવાનને વિચાર થયો કે હવે જવું જોઈએ.
હવે જાવું જ જોઈએ. ભગવાને શેઠનું રૂપ લીધું, હાથ માથે પાઘડી, હાથમાં લાકડી અને કાનમાં કલમ રહી ગઈ છે અને ધોતિયું નામ ઊભી બજારી ભગવાન વિયા આવે. કડપ 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 કરતા બધા બજાર જ છે. તો કે 800 ભરી, 800 નહીં, મારે 1200 ની મહેનતા છે. 1200 ની મહેનતા. તો કે બાપુ પણ 400 એને બાપુ. તો કે તમે દઈ દીજો, તમે દઈ દીજો. પણ કરજ ભરી જ નહીં. કરજ ભરાણી મોર સાપ કોરે કોરા કોરી 1200 કોરી ગણી દીધી. બોલો ગણીમાં હેઠ નીકળી ગયા. પાકી પહોંચ લઈ અને જીવણ ભગતને આપી કે આલ્યો ભગત, તમારું કરજ ભરાઈ ગયું. જીવણ ભગત કે આ મારું કરજ કોઈ દી ભરાય જ ને, હાથ અવતાર લઉં તોય આ મારો કરજ ભરી કોણ ગયો? તો કે ભગવાન જાણે, હું તો રૂપિયા ગણવામાં જ રહ્યો. કોઈક મોટા શેઠ, હું તો મોટી પાઘડીને આમ શકર સાહેબ પાઘડીને, હાથમાં લાકડીને, કાને કલમ હતી, હીરકનીઓ ધોતિયો ને પગમાં સાખડીને એવો શેઠ કોઈ હતો મોટો, એ આવીને ભરી ગયો કરજ. ત્યારે જીવણને થયું કે ઓહો, મારા નાથ સિવાય બીજો કોણ હોય? અને ભાઈ જેલમાંથી દોટ મૂકી ત્યારે આ ભજન ગાવે છે. હે ભગવાન, તને અહીં સુધી આવ્યો ને તને મને દર્શન દેવામાં તને હું કોટ ગઈ. તો કે જીવણ, તું દર્શન દઉં તો તું મારે પગમાં પડ ને પછી આખા ઓલામાં ભોવાડો થાય એટલે બધાય કેદીઓને મારે દર્શન દેવા પડે. હે ઓલા જે ન હોય દર્શન જોગીને કેમ મારે દેવા દર્શન? તું એકલા માટે જો એકલો હોત તો આવત તું દખ લગાડીમાં, તારું કરજ ભરાઈ ગયું ને. તો કે હા બાપા, પણ તો દર્શન ન દીધા. હું દર્શન કરજ ન ભરાણું હોત તોય કઈ નતું, પણ દર્શન નો હું દીવાનો છે. એ વાત તારી બધી હાસી. ભીમ સાહેબ કે તું હું કે તેદું ઘેર આવીશ, બાકી તું અટાણે એવો અફસોસ કરીમાં, બાકી અટાણે એવું એ થવું તો એ થેગું ને પ્રેમથી ભજન કર. જીવણ સાહેબ જેલમાંથી મુક્ત થયા અને ભગવાનનું ભજન કાયમ કર્યું અને દુનિયામાં જેના નામનો ડંકો વાગ્યો. એ જીવણને ગુરુ મળ્યા ને એવા આપણે બધાને મળ્યા છે. એટલે હિંમત કોઈ દી હારવી નહીં, રોતણા રોવા નહીં, જ્યાં ત્યાં ભટકવું નહીં, કબૂદી વાળાનો સંગ ન કરવો. અને કોક આપણે કેવું જોઈએ કે નાના ગુરુ મળ્યા, એ બરોબર છે. નિત નવો સડવો જોઈએ રંગ ગંગા સતી કે. એટલે કાયમને માટે ઈશ્વરના ભજનમાં રહેવું, ઈશ્વરનું ભજન કરવું અને પ્રેમ ભાવથી કાયમ રહેવું. બોલો સદગુરુ દેવને જય.